હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. માયસેલ્ફ નિલેશ. આજે આ વિડીયોમાં આપણે એક એવા મહાન વ્યક્તિની જીવનયાત્રાને યાદ કરીશું કે જેઓ 19મી સદીમાં એક એવો પાયો નાખ્યો કે જેનાથી ઇન્ડિયન ફ્રીડમ મૂવમેન્ટ માટે ઘણા એવા ક્રાંતિકારીઓને પ્રેરણારૂપ બની રહ્યા. તેઓ એક મહાન હિન્દુ ફિલોસોફર સાથે ટ્રુ સોશિયલ લીડર હતા અને તેમણે આર્ય સમાજની સ્થાપના કરેલી, જેના સેન્ટરમાં હિન્દુ ધર્મ હતો. તો આવો એવા મહાન સ્વામી દયાનંદ સરસ્વતીના જીવનને યાદ કરીએ અને એમને શ્રદ્ધાંજલિ આપીએ. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ 12 ફેબ્રુઆરી 1824ના રોજ ગુજરાતના મોરબી જિલ્લાના ટંકારા શહેરમાં એક શ્રદ્ધાળુ બ્રાહ્મણ પરિવારમાં થયેલો. તેમના પિતા એક પૂજારી હતા અને નાનપણથી જ તેમને દયાનંદને હિન્દુ ધર્મ, શાસ્ત્રો અને વિવિધ ધાર્મિક પ્રક્રિયાઓનું જ્ઞાન આપેલું, એમને અવગત કરેલા. દયાનંદનું મૂળ ઓરિજિનલ નામ મૂળશંકર તિવારી હતું. દયાનંદ સરસ્વતી એ કોઈ ફોર્મલ સ્કૂલ કે એજ્યુકેશન શિક્ષણ નહોતું લીધેલું. જે કંઈ એરિયા શીખ્યા હતા એ એમના પિતા થ્રુ શીખેલા. તેઓ નાનપણથી જ એક અલગ પ્રકારનું માઇન્ડસેટ ધરાવતા. દયાનંદે નાનપણથી જ ઘરમાં ચાલી રહેલી વિવિધ ધાર્મિક પ્રક્રિયાઓ સામે સવાલ ઉઠાવ્યો. તેઓ મૂર્તિ પૂજાના ખૂબ વિરોધી હતા. તેમની ઊંડી ક્યુરિયોસિટીના કારણે સત્યની શોધ માટે 21 વર્ષની ઉંમરે ઘર છોડ્યું અને ત્યારબાદ તેઓ સમગ્ર ભારત દેશમાં ફર્યા. લાસ્ટમાં મથુરામાં તેઓ સ્વામી વિરાજાનંદના શિષ્ય બને છે કે જેમણે દયાનંદને વેદો, ઉપનિષદો અને સંસ્કૃત ભાષાનું સારું એવું ટ્રેનિંગ આપે છે. તેઓ ગુરુના માર્ગદર્શન હેઠળ વૈદિક જ્ઞાનનો પ્રચાર કરીને હિન્દુ સંસ્કૃતિનો સમગ્ર દેશમાં ઉજાગર થાય એ માટે પ્રતિજ્ઞા લે છે. સ્વામી દયાનંદ સરસ્વતી એ મૂર્તિ પૂજાના ખૂબ સખત વિરોધી હતા. તેઓએ તેને એક અંધશ્રદ્ધા અને મૂળ હિન્દુ ધર્મના વિકૃતિકરણ તરીકે ગણાવેલું, જેના કારણે એમની મૂર્તિ આધારિત જે કંઈ સંપ્રદાયો હતા એમના દ્વારા ખૂબ આકરી ટીકા થયેલી. પરંતુ દયાનંદની ફિલોસોફી એવી હતી કે મૂર્તિ પૂજા ના થવી જોઈએ, કારણ કે કોઈ બી હિન્દુ શાસ્ત્રમાં નથી લખાયેલું. એ પાછળથી લોકોના વાર્તાઓ થકી સમાજમાં એન્ટર થયેલું વિકૃતિકરણ છે અને એક અંધશ્રદ્ધાનું પ્રતીક છે. તેઓ મહિલાઓ સહિત દરેકના શિક્ષણના હિમાયતી હતા. તેઓ સમાજમાંથી અનટચેબિલિટી નાબૂદ કરવા, બાળ લગ્ન પ્રથા બંધ કરવા જેવા મૂલો પર ભાર આપતા. તેઓ સંસ્કૃત અને વૈદિક શાસ્ત્રોના પુનરાવર્તન માટે સતત પ્રયત્નશીલ રહેતા. આ જ મૂલ્યો સાથે એમને 51 વર્ષની વયે આર્ય સમાજની સ્થાપના કરેલી કે જેના કોરમાં આ બધા વેલ્યુઝનો સમાવેશ થાય છે. આર્ય સમાજની ફિલોસોફી પ્રમાણે ભગવાન નિરાકાર છે, એટલે એમને કોઈ હ્યુમન મેડ એટલે કે માનવ સર્જિત પ્રેઝન્ટેશનની જરૂર નથી. માટે શા માટે મૂર્તિ પૂજા કરવી જોઈએ? બધા વાસ્તવિક જ્ઞાન અને તે જ્ઞાનથી જે કંઈ જાણી શકાય છે એના મૂળમાં ભગવાન પોતે છે. સત્યના આત્મસાત માટે અને અસત્યના ત્યાગ માટે હંમેશા તત્પર રહેવું જોઈએ. મનુષ્યે બધા કાર્ય ધર્મ અનુસાર જ કરવા, એટલે કે સત્ય અને અસત્ય જાણ્યા પછી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજ થકી એક
મુમેન્ટ શરૂ કરેલી, જેનું મેઇન ફોકસ લોકોને વેદો તરફ પાછા વાળવાનું અને મૂર્તિ આધારિત જે કંઈ એક્ટિવિટીઝ સમાજમાં ચાલુ હતી તેને બંધ કરવાનું. દયાનંદ સરસ્વતીએ યજ્ઞ કે જેમાં આપણે અગ્નિદા આપીએ છીએ એવા યજ્ઞ, વૈદિક જ્ઞાન અને સેલ્ફ ડિસિપ્લિનને પૂજાના યોગ્ય માર્ગ તરીકે ગણાવેલું. સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, ગાંધીજી જેવા બીજા ઘણા લોકો એ દયાનંદ સરસ્વતીનું પાર્શિયલી સપોર્ટ કરતા, કારણ કે તેઓ સમાવસી અભિગમની વિચારધારણા ધરાવતા. તેઓ માનતા કે જેને જે રીતે શ્રદ્ધા દાખવી હોય, દર્શાવી હોય એનો પોતાનો અધિકાર છે. આજે બી આપણે સમાજમાં જોઈએ છીએ કે ઘણા લોકો મૂર્તિ પૂજા કરે છે, છબી પૂજા કરે છે. તો એકચ્યુઅલમાં ઇટ ઇઝ અપ ટુ એવરી ઇન્ડિવિજ્યુઅલ કે એમને પોતાની શ્રદ્ધા, ભક્તિ કે ગોડ પ્રત્યેનું ડિવોશન કઈ રીતે કરવું છે. તો આવું જ એ વખતે સ્વામી દયાનંદને પાર્શિયલી સપોર્ટ મળેલું, પરંતુ દયાનંદ સરસ્વતીએ પોતાની જે ફિલોસોફી હતા એમાં અડગ હતા. તેઓ પોતાના વિવિધ ઉપદેશો દ્વારા લોકોને મૂર્તિ પૂજા અને બીજા સમાજમાં જે કંઈ દૂષણો હતા, જેવા કે અનટચેબિલિટી, બાળ લગ્ન જેવા દૂષણોનું નાબૂદીકરણ માટે પ્રોત્સાહિત કરતા. દયાનંદ સરસ્વતીએ પોતાના જીવનકાળ દરમિયાન અરાઉન્ડ 60 જેટલી કૃતિઓ લખેલી, જેમાં સત્યાત પ્રકાશ, સત્યાત ભૂમિકા, ઋગ્વેદ ભાષ્યમ, યજુર્વેદ ભાષ્યમ વગેરેનો સમાવેશ થાય છે. દયાનંદ સરસ્વતીએ આ બધી કૃતિઓ દ્વારા ભારતમાં એ વખતે સામાજિક અને રાજકીય જાગૃતિનો પાયો નાખેલો. એમના વિવિધ ઉપદેશોના થકી જ આપણને ઇન્ડિયન ફ્રીડમ મૂવમેન્ટ માટે લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક, ભગતસિંહ જેવા ક્રાંતિકારી નેતા મળેલા. શિક્ષણ ક્ષેત્રે દયાનંદ એંગ્લો સ્કૂલોની સાથોસાથ 800થી વધુ એવી એજ્યુકેશન સોસાયટીના ડેવલપમેન્ટ માટે બી સરસ્વતીનું યોગદાન છે. તેમણે સ્થાપના કરેલી સ્કૂલ્સનો મેઇન ફોકસ સાયન્ટિફિક નોલેજ અને વેદો આધારિત સ્ટડી પર છે. 1883માં જોધપુરમાં તેઓ એક રાજાની મુલાકાતે હોય છે, ત્યારે એક ષડયંત્રના ભાગરૂપે તેમના જ રસોઈયા દ્વારા તેમને ઝેર આપવામાં આવે છે અને જેના લીધે તેમનું થોડાક દિવસો પછી અવસાન થાય છે. દયાનંદ સરસ્વતીનો વારસો આર્ય સમાજ થકી જીવન છે કે જે તેમના ઉપદેશોને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખે છે. સ્વામી દયાનંદ સરસ્વતી એક ફક્ત સોશિયલ લીડર ન હતા, પરંતુ એક ટ્રુ નેશન બિલ્ડર હતા કે જેમણે પોતાના ઉપદેશો થકી સમાજમાં રાષ્ટ્રીયવાદની અને સમાજ સુધારણાની ભાવના જાગૃત કરેલી, અને જેના લીધે પાછળથી ભારતીય ફ્રીડમ મૂવમેન્ટમાં આપણને યોગ્ય એવા ફ્રીડમ ફાઇટર્સ મળે છે. તેમનો મેઇન સિદ્ધાંત ગુણવંતો વિશ્વમાર્યમ એટલે કે વિશ્વને ઉમદા બનાવો, જે અત્યારે હાલના સમયમાં આર્ય સમાજ થકી ઉજાગર છે. તો આવો આપણે બી એને અનુસરીએ અને સ્વામી દયાનંદ સરસ્વતીના જીવનનું સન્માન કરીએ. જય હિન્દ.